રાધે રાધે. કાલે આપણે ખાટી ફીટ કરતા શીખ્યા, તેની ઉપર ફેબ્રિક કઈ રીતે લગાવવાનું તે શીખ્યા, અને કસબ તારથી કયા સૂયેથી સાંકળી કાઢવાની તે પણ બતાવ્યું. અને આજે આપણે કસબ તારથી સાંકળી કાઢતા શીખીશું. તે માટે 24 નંબરનો સૂયો લેવાનો અને કસબ તારની રીલ લેવાની. મોટી ગાંઠ પાડવાની. પછી ગાંઠને આ બે આંગળી અને અંગૂઠા વચ્ચે રાખવાની અને આ બે વચ્ચે રાખવાની, ત્રીજી અને ચોથી આંગળી વચ્ચે, અને અહીંયા ફસાવાની પહેલી અને બીજી. આંપાનો ભાગ પ્લેન છે, તો એ બાજુ જવાનું છે, એટલે સૂયાની અને એ બાજુ રાખવાની અને નીચે જવા દેવાનું. પછી આંટી મારવાની રાઉન્ડમાં, અને જ્યાં સુધી સૂયો કાપડને ન અડે ને ત્યાં સુધી ફેરવવાનો નહીં. નીચે જવા દેવાનું. પછી એક આખી આંટી મારવાની. પછી જો કાપડને અડે તો એ જ રાઉન્ડ ફેરવવાનો. પ્લેન કાપડ છે તે બાજુ જાવી છે, એટલે અણી સીધી એ બાજુ રાખવાની પોઈન્ટ. ઉપરની બાજુ આવે ને તે જ રાઉન્ડ કરીને પાછળથી આગળ લેવાનો સૂયો. અને દોરો બે હાથ પેલી આંગળી અને અંગૂઠાની વચ્ચે પકડી રાખવાનો અને આખો રાઉન્ડ નીચેની બાજુથી ફેરવવાનો. હવે આનાથી આપણે રિટર્ન વળી જાવી. રિટર્ન આવે એટલે સૂયાની અણી આપણી બાજુ રાખવાની. અને ઉપર આવે ને ત્યારે જ ફેરવવાનું, નીચે આંટી મારીને. જેમ આમ આગળ ગયા તેમ સામેની બાજુ તો રિટર્ન આવે એટલે આપણી બાજુ સામે રાખવાનું. અને કાપડને ટચ થાય તો એ સૂયો ફરે એટલે આપોઆપ દોરો ઉપર આવે. નીચે પહેલાં તમે અગાઉ ફેરવી નાખો તો કાપડમાં ફસાઈ જશે સૂયો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરજો.